શું તમે ક્યારે એવો માણસ જોયો છે જે પોતાને બહુ સમજદાર સમજે છે પણ હકીકતમાં એ જ પોતાની જિંદગીની સૌથી મોટી મૂર્ખતા કરી રહ્યો હોય છે? ચાણક્ય કહેતા હતા, મૂર્ખ માણસ પોતાના વિનાશનું કારણ પોતે બને છે, અને જો કોઈ માણસમાં આ 7 ગુણ હોય તો તેને કોઈ બચાવી શકતું નથી, કારણ કે આ 7 વાતો ધીમે ધીમે માણસની બુદ્ધિ, તેનો માન અને તેનું ભવિષ્ય બધું ખાઈ જાય છે. જો તમે જીવનમાં સફળ થવા માંગો છો, માન પ્રતિષ્ઠા ઈચ્છો છો, તો અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે શક્ય છે આ 7માંથી કોઈ એક ગુણ તમારા અંદર જ છુપાયેલો હોય. એક પ્રશ્ન પોતાને પૂછો, મૂર્ખતા ખરેખર શું છે? અમે કોઈને જોઈને કહી દઈએ, આ તો બહુ મૂર્ખ છે. પણ ચાણક્ય કહે છે, મૂર્ખતા બહાર દેખાતી નથી, એ અંદર વસે છે. જરા રોકાઈને વિચારો, શું મૂર્ખ એ છે જે ભણેલો નથી, જે ગામમાં રહે છે, જેને અંગ્રેજી નથી આવડતું? ના, બિલકુલ નહીં. ચાણક્ય સ્પષ્ટ કહે છે, મૂર્ખતા શિક્ષણની અછત નથી, સમજની અછત છે. આ ધરતી પર એવા અનેક લોકો છે જે પુસ્તકો વાંચી શકે છે, પણ જીવન નથી વાંચી શકતા. જો કોઈને ખબર હોય કે આગ ગરમ હોય છે અને છતાં પણ એ વારંવાર હાથ સળગાવે, તો શું એ સમજદાર કહેવાય? ના, એ મૂર્ખ કહેવાય. કારણ કે મૂર્ખ એ છે જે અનુભવમાંથી શીખતો નથી. એ જ ભૂ ફરી કરે અને પછી પોતાને સમજાવે, ચાલે છે, એવું તો થતું જ હોય છે. પણ સૌથી ડરાવવાની વાત એ છે, ઘણા લોકો પોતાની મૂર્ખતા ઓળખતા જ નથી. એમને લાગે છે બધું બરાબર ચાલી રહ્યું છે. એક કડવી પણ સાચી વાત. કેટલાક લોકો પોતાની દરેક ભૂલ પછી હસીને કહે છે, હું તો એવો જ છું. ચાણક્ય કહે છે, મૂર્ખ એ નથી જે ભૂલ કરે, મૂર્ખ એ છે જે પોતાની મૂર્ખતા ઓળખવાનો પ્રયાસ પણ નથી કરતો. કારણ કે જે પોતાની કમીઓને મજાકમાં ઉડાવી દે, તે ક્યારેય સુધારવાનો પ્રયત્ન નથી કરતો. અને જ્યાં સુધારવાની ઈચ્છા મરી જાય, ત્યાંથી પતનની શરૂઆત થાય. કલ્પના કરો, કોઈ પાસે આખા વિશ્વનું જ્ઞાન હોય, પણ યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ ન કરે, તો શું ફાયદો? એક ડોક્ટર જાણે છે ધૂમ્રપાન નુકસાનકારક છે, અને છતાં રોજ સિગરેટ પીવે, તો શું એ સમજદાર છે? ના, એ મૂર્ખ છે. કારણ કે જાણીને ખોટું કરવું એ જ મૂર્ખતા છે. ચાણક્ય કહે છે, મૂર્ખતાનો સૌથી મોટો રૂપ છે પોતાના હિત પ્રત્યે અંધતા. અર્થાત, જ્યારે માણસ જાણે છે કે જે તે કરી રહ્યો છે તે તેને નુકસાન આપશે, અને છતાં એ જ કામ કરે, તો સમજો તેની બુદ્ધિ સૂઈ ગઈ છે. અને જ્યારે બુદ્ધિ સૂઈ જાય, ત્યારે મૂર્ખતા શાસન કરે. અને જ્યાં મૂર્ખતા શાસન કરે, ત્યાં પતન નિશ્ચિત છે. તમારી જિંદગીમાં કેટલી વાર એવું થયું છે, કોઈએ તમને કહ્યું, આ કામ ના કરશો, અને છતાં તમે કર્યું, પછી પછતાવો થયો. એ પળ, એ નિર્ણય ફક્ત ભૂલ હતી કે મૂર્ખતા? ચાણક્ય કહે છે, ભૂલ એ છે જેમાંથી માણસ શીખે. પણ એ જ વસ્તુ વારંવાર કરવી એ ભૂલ નથી, એ મૂર્ખતા છે. અહીંથી એક અગત્યની વાત શરૂ થાય છે. ચાણક્ય મૂર્ખને ફક્ત નાલાયક નથી કહેતા. એ કહે છે, મૂર્ખ પોતાના વિનાશનો સર્જક છે. જો તમે સમજદારીથી કામ નથી લેતા, જો તમે એ જ ભૂલો ફરી કરો છો, જો તમે સત્યને અવગણો છો, તો તમારા પતન પાછળ કોઈ બીજો નહીં, તમે જાતે જ હશો. અને આ જ એ ભયાનક સત્ય છે જેથી કોઈ બચી શકતું નથી. ઘણા લોકો કહે છે, હું વધારે વિચારતો નથી, મન આવે તે કરી દઉં છું, અને આ વાત પર ગર્વ કરે છે. પણ આ જ તો અસલી મૂર્ખતા છે. કારણ કે જે વ્યક્તિ વિચાર્યા વગર બોલે છે, વિચાર્યા વગર કરે છે, તે પોતાના જ કર્મોનો શિકાર બને છે. ચાણક્ય કહે છે, જે પોતાના મનને નિયંત્રિત કરી શકતો નથી, તેને બીજા લોકો નિયંત્રિત કરે છે. હાથ હૃદય પર રાખીને પૂછો, શું આપણા દરેકમાં થોડી મૂર્ખતા નથી? ક્યારે અહંકારમાં, ક્યારે આળસમાં, ક્યારે પોતાની જિદ્દમાં અમે એ કરીએ છીએ જે કરવું ન જોઈએ, અને પછી કહીએ, હવે કંઈ નથી થઈ શકતું. પણ ચાણક્ય કહે છે, દરેક મૂર્ખમાં એક બુદ્ધિમાન છુપાયેલો હોય છે. ફર્ક એટલો જ, કોઈ તેને જગાડે છે, કોઈ તેને સુવડાવી દે છે. તો સાચો પ્રશ્ન એ નથી કોણ મૂર્ખ છે. સાચો પ્રશ્ન એ છે, શું હું મારી મૂર્ખતાઓ ઓળખવાની હિંમત રાખું છું? કારણ કે જ્યાં સુધી માણસ પોતાને ઓળખતો નથી, ત્યાં સુધી કોઈ ચાણક્ય, કોઈ ગુરુ, કોઈ ભગવાન પણ તેની મદદ કરી શકતા નથી. હવે ધ્યાન આપો. જો તમને લાગે છે તમે હંમેશા સાચા છો, જો તમને લાગે છે તમને કોઈની સલાહની જરૂર નથી, જો તમને લાગે છે તમારી ભૂલો નાની છે, તો સાવધાન થઈ જાઓ.
કારણ કે આ જ વિચાર ચાણક્ય અનુસાર મૂર્ખતાનો સૌથી ખતરનાક રૂપ છે. આ જ વિચાર ધીમે ધીમે માણસને નીચે ખેંચે છે, કારણ કે જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારતો નથી તે સુધારવાની તક ગુમાવી દે છે, અને જ્યાં સુધારાની તક ગુમાઈ જાય ત્યાં પછતાવો કર બિનઉપયોગી થઈ જાય છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, જો મૂર્ખતા એટલી ઊંડી છે તો મૂર્ખને ઓળખીશું કેવી રીતે? ચાણક્યએ ખૂબ સુંદર જવાબ આપ્યો. મૂર્ખને ઓળખવું મુશ્કેલ નથી. તેના 7 ગુણ જુઓ. હા, 7 ગુણ, 7 આદતો, 7 વર્તન, જે કોઈને પણ મૂર્ખ સાબિત કરી શકે. અને જો તેમાંનો એક પણ ગુણ તમારા અંદર છે તો તરત જ જાગી જાઓ, કારણ કે આ 7 રસ્તા ધીમે ધીમે માણસને પતન તરફ લઈ જાય છે. ચાણક્ય કહે છે, ક્રોધમાં કરેલું કામ હંમેશા પછતાવો આપે છે. દરેક માણસે જીવનમાં એ પળ જોઈ છે જ્યારે ક્રોધમાં લેવાયેલ એક નિર્ણય, એક વાક્ય, એક હરકત સંપૂર્ણ જીવનની દિશા બદલી દે છે. એક પળનો ગુસ્સો અને વર્ષોની મહેનત બરબાદ. એક ઝઘડો અને સંબંધ તૂટી ગયો. એક શબ્દ અને વિશ્વાસ સમાપ્ત. ચાણક્ય કહે છે, ગુસ્સો એ આગ છે જે પહેલાં પોતાને સળગાવે છે, પછી બીજાને. પણ સમસ્યા એ છે, જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે લાગે છે અમે સાચા છીએ, અમે ન્યાય કરી રહ્યા છીએ. પણ હકીકતમાં એ પળે અમે બુદ્ધિ ગુમાવી દીધી હોય છે. ગુસ્સામાં માણસ પોતાને સિંહ સમજે છે, પણ બીજાની નજરે એ ફક્ત મૂર્ખ લાગે છે, કારણ કે એ સમયે ન તર્ક કામ કરે, ન સમજ, ફક્ત અહંકાર બોલે. અને તેથી ચાણક્ય કહે છે, ક્રોધ મૂર્ખતાની પ્રથમ ઓળખ છે. ગુસ્સો આવે છે કેમ? ચાણક્ય કહે છે, જ્યાં નિયંત્રણ સમાપ્ત થાય ત્યાં ક્રોધ શરૂ થાય. જ્યારે તમે તમારી ભાવનાઓ, તમારી ઈચ્છાઓ નિયંત્રિત નથી કરી શકતા, ત્યારે ગુસ્સો તમારું શાસન કરે છે. અને યાદ રાખો, જે માણસ પર તેનો ગુસ્સો રાજ કરે તેનું ભાગ્ય તેના હાથમાં રહેતું નથી. કોઈએ તમને કંઈ કહ્યું, તમે તરત જવાબ આપી દીધો. થોડીવારમાં મનમાં આવ્યું, કાશ મેં એવું ન કહ્યું હોત. એ કાશ મૂર્ખતાનો સૌથી મોટો પુરાવો છે. એ પળે અમે અંધ બની જઈએ છીએ. ન સામેનો દેખાય, ન પરિણામ, ફક્ત પોતાની જિદ્દ દેખાય. એક ઘટના સાંભળો. ચાણક્યના સમયમાં એક રાજાએ ગુસ્સામાં પોતાના જ વફાદાર મંત્રીનો અપમાન કર્યો. મંત્રી ચૂપચાપ ચાલ્યો ગયો. થોડા મહિના પછી એ જ મંત્રી દુશ્મન રાજ્યમાં ગયો અને બધા જ રહસ્યો ખોલી નાખ્યા. રાજ્ય તૂટી ગયું. રાજાનો અંત આવ્યો. ચાણક્યએ કહ્યું, જે ગુસ્સામાં વફાદાર ગુમાવે તે પોતાના પતનનું બીજ વાવે છે. અમે પણ એ જ ભૂલ કરીએ છીએ. માતાપિતા સાથે, જીવનસાથી સાથે, મિત્ર સાથે. ગુસ્સામાં બોલેલા શબ્દો તીર બની જાય છે. તીર ઘા આપે છે, પણ શબ્દો નિશાન છોડે છે. ચાણક્ય કહે છે, બુદ્ધિમાન એ છે જે પોતાના ક્રોધને ઓળખે. મૂર્ખ એ છે જે તેને પોતાની શક્તિ માને. ગુસ્સો કમજોરી નથી, ચેતવણી છે. તે સંકેત છે અંદર કોઈ અધૂરું દુઃખ છે. જો સમજી લો તો એ ઊર્જા બની શકે. જો ભડકવા દો તો એ જ ઊર્જા તમને સમાપ્ત કરી દેશે. 1 મિનિટ વિચારો, કેટલા લોકો ગુસ્સામાં નોકરી ગુમાવે છે, સંબંધ તોડી નાખે છે, ખોટો નિર્ણય લઈ લે છે. એ સમયે લાગે છે હું સાચો છું, પણ બીજા દિવસે પછતાવો. કારણ કે ગુસ્સો ક્ષણિક શક્તિ આપે છે, પણ સ્થાયી નુકસાન કરે છે. અને આ જ છે સૌથી મોટો ધોકો. જો કોઈ તમને જાણીને ગુસ્સે કરે અને તમે ગુસ્સે થાઓ, તો શું તેણે તમને હરાવી દીધા? હા, કારણ કે તેણે તમારું મન કબજે કરી લીધું. ચાણક્ય કહે છે, જેને બીજો ગુસ્સે કરાવી દે તે પોતાનો માલિક રહ્યો નથી. જો તમે કહો, હું ક્યારેક જ ગુસ્સે થાઉં છું, તો પણ સાવધાન રહો. મૂર્ખતા અચાનક નથી આવતી, ધીમે ધીમે વધે છે. દરેક અનિયંત્રિત પ્રતિક્રિયા તમને અંદરથી ખોખલા કરે છે. અને એક દિવસ મોટો નિર્ણય એ જ ગુસ્સામાં લઈ લેવાય છે, જે આખી જિંદગી બદલી નાખે છે. હવે પ્રશ્ન છે, ગુસ્સા પર નિયંત્રણ કેવી રીતે? ચાણક્ય કહ્યું, જ્યારે ગુસ્સો આવે, કંઈ ન કરો, મૌન રહો. કારણ કે મૌન ગુસ્સાની આગ બુઝાવી શકે છે. ગુસ્સામાં બોલનાર પોતાના દુશ્મન માટે રસ્તો ખોલે છે, અને ગુસ્સામાં ચૂપ રહેનાર પોતાના ભવિષ્યને બચાવે છે. આગલી વાર ગુસ્સો આવે, પોતાને પૂછજો, આ ગુસ્સો મને કંઈ આપશે કે બધું છીનવી લેશે? કારણ કે ગુસ્સામાં લેવાયેલ નિર્ણય હંમેશા પછતાવામાં પૂરું થાય છે. આ ફક્ત સંબંધોની વાત નથી. આ તમારી કારકિર્દી, તમારું માન, તમારી ઓળખની વાત છે.
ઇતિહાસ એવા લોકોથી ભરેલો છે જેઓએ ગુસ્સામાં પોતાની કિસ્મત બદલી અને જીવનભર પછતાવ્યો. જો તમે ગુસ્સામાં જાતને રોકી શકતા નથી તો સંભળી જાઓ, કારણ કે આ પહેલો ગુણ છે જે ચાણક્ય મુજબ મૂર્ખતાની જડ છે. ગુસ્સામાં લેવાયેલ નિર્ણય સમજદારને મૂર્ખ બનાવી શકે છે અને ક્યારેક રાજાને ભિખારી પણ. હવે વિચારજો, શું તમારા જીવનમાં કોઈ એવો નિર્ણય છે જે ગુસ્સામાં લીધો હતો અને આજે પણ ભાર લાગે છે? જો છે તો શીખવાનો સમય આવી ગયો છે, કારણ કે જે પોતાની મૂર્ખતા ઓળખે તે પોતાનું ભવિષ્ય બચાવે. હવે આગળ વધીએ બીજા અને ત્રીજા ગુણ તરફ. બીજાની બુરાઈ કરવી અને પોતાની પ્રશંસા કરવી. સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ આ બે ઝેર છે જે ધીમે ધીમે માણસનું ચરિત્ર, વિચાર અને ભાગ્ય નષ્ટ કરે છે. ચાણક્ય કહે છે, જે બીજાની કમીઓમાં આનંદ લે છે અને પોતાની પ્રશંસામાં ડૂબે છે તે ન પોતે ખુશ રહી શકે ન બીજાને રાખી શકે. એક રૂમમાં બે લોકો છે. એક કહે, એને કશું આવડતું નથી. બીજો કહે, મને બધું આવે છે. ચાણક્ય કહે છે, બંને મૂર્ખ છે, ફક્ત અંદાજ અલગ છે. પ્રશ્ન એ છે, બીજાની બુરાઈના આનંદ કેમ આવે છે? પોતાની પ્રશંસા પોતે કેમ કરવી પડે છે? કારણ અહંકાર. અમે ઈચ્છીએ લોકો અમને નોંધે, અમારી પ્રશંસા કરે, પણ જ્યારે એવું નથી થતું, અહંકાર બળે છે અને પછી અમે બીજાની બુરાઈ કરીએ છીએ અને પોતાની શેખી મારીએ છીએ. કોઈની સફળતા જોઈ અંદરથી જલન થાય અને મન કહે, તેને નસીબ મળ્યું છે, મહેનત તો હું કરું છું. એ જ ક્ષણે અંદરના બુદ્ધિમાનને તમે કમજોર કર્યો અને મૂર્ખને શક્તિ આપી. ચાણક્ય કહે છે, જે બીજાની સારી વાત જોઈ શીખતો નથી પણ જલન કરે છે તે પોતાનું પતન તૈયાર કરે છે. સાચ્ચાઈથી વિચારો, શું તમે ક્યારેય ફક્ત એટલા માટે બુરાઈ કરી છે કે કોઈ તમાથી આગળ નીકળે ગયું? જો હા, તો સાવધાન, કારણ કે બીજાની બુરાઈ ફક્ત શબ્દોનો પાપ નથી, સમયનો પણ પાપ છે. જ્યારે તમે બીજાની કમીઓ ગણો છો ત્યારે તમારા સુધારાનો સમય ગુમાવો છો. દરેક મિનિટ જે તમે બુરાઈમાં વાપરો છો તે તમારા સપનામાંથી ચોરાયેલો સમય છે. ચાણક્ય ચેતવણી આપે છે, જે બીજાની ભૂલો શોધે છે તે પોતાની ક્યારેય નથી જોઈ શકતો. હવે પોતાની પ્રશંસા. કેટલાક લોકો પોતે જ કહે, મારા જેવો કોઈ નથી, મેં બધાને પાછળ મૂકી દીધા, મને કોઈ હરાવી શકતું નથી. આવા લોકો પોતાના શબ્દોમાં ડૂબી હકીકતથી દૂર જાય છે. તેમને લાગે દુનિયા તેમને સમજતી નથી, પરંતુ હકીકત એ છે તે પોતાને વધુ સમજતા હોય છે. ચાણક્ય કહે છે, જે પોતાની પ્રશંસામાં ડૂબે તેની સમજ મરી જાય છે. આત્મપ્રશંસા એક નશો છે જે માણસને હકીકતથી કાપી નાખે છે. બીજો તમારી પ્રશંસા કરે એ માન છે, પણ તમે જાતે કરો એ અહંકાર છે, અને અહંકાર હંમેશા વિનાશ લાવે છે. રાવણનો પતન કેમ થયો? કારણ કે તે બીજાની બુરાઈ કરતો અને પોતાની પ્રશંસા કરતો. દુર્યોધનનો અંત કેમ આવ્યો? કારણ કે તે બીજાની સારી વાત સ્વીકારી શક્યો નહીં અને પોતાને શ્રેષ્ઠ માનતો રહ્યો. ઇતિહાસથી આજ સુધી જે પોતાને સૌથી મોટો માન્યો તે ક્યારેક પડ્યો જ છે. હવે પ્રશ્ન છે, બીજાની સફળતા જોઈ તમને શું થાય છે? પ્રેરણા કે ઈર્ષા? જો પ્રેરણા, તો તમે સાચા માર્ગ પર છો. જો ઈર્ષા, તો મૂર્ખતાના આ બે ગુણ તમારા અંદર ઉગતા રહ્યા છે. બીજાની બુરાઈ કરવી સરળ છે, પોતાને સુધારવું મુશ્કેલ. બુરાઈમાં મજા છે, સુધારમાં મહેનત છે. લોકો સરળ રસ્તો પસંદ કરે છે, પણ એ જ રસ્તો મુશ્કેલ જીવનમાં લઈ જાય છે. ચાણક્ય કહે છે, જે પોતાની પ્રશંસા કરે તે શીખવું બંધ કરે, અને જે બીજાની બુરાઈ કરે તે આગળ વધવું બંધ કરે. ઓફિસમાં જુઓ, એક વર્ગ જે ફક્ત બીજાની ખામીઓ ગણે છે, બીજો વર્ગ જે ચૂપચાપ કામ કરે છે. કોણ આગળ વધે છે? જે બોલે ઓછું અને કરે વધુ, કારણ કે કામ બોલે છે, શેખી નહીં. જો તમને બીજાની બુરાઈ કરવાની આદત છે અથવા પોતાની પ્રશંસા ગમે છે તો જાગો, કારણ કે આ બે આદતો ધીમે ધીમે તમારા આસપાસ મૂર્ખતાની દિવાલ ઊભી કરે છે, અને જ્યારે એ દિવાલ પૂરી બને, બુદ્ધિનો પ્રકાશ અંદર આવતો નથી. પોતાને પૂછો, શું હું મારી સફળતાનું કારણ બીજાની અસફળતાને માનું છું? શું હું બીજાની પ્રશંસા સાંભળવા કરતાં પોતાની શેખી મારવામાં વ્યસ્ત છું? જો જવાબ હા છે તો ડરશો નહીં, પણ બદલાવ શરૂ કરો, કારણ કે બીજાને નાના બતાવી કોઈ મોટો બન્યો નથી અને પોતાની શેખીથી કોઈ મહાન બન્યો નથી. મહાન એ છે જે બીજાની સારી વાતથી શીખે અને પોતાની સારી વાત કામથી સાબિત કરે. ચાણક્ય કહે છે,
જે બીજાની બુરાઈ છોડે અને પોતાની બુરાઈ ઓળખે તે જ સાચો બુદ્ધિમાન છે. હવે આગળ વધીએ આગામી 3 ગુણ તરફ. 3 એવી આદતો જે માણસને બહારથી નહીં, અંદરથી તોડી નાખે છે. ચાણક્યએ કહ્યું હતું, સમય, સલાહ અને પરિસ્થિતિ. આ 3નું અપમાન કરનાર પોતાની સફળતા પોતે નષ્ટ કરે છે. સમય. ચાણક્ય કહે છે, જે સમયને હલકો સમજે છે, સમય તેને હલકો બનાવી દે છે. સમય સૌથી મોટો ન્યાયાધીશ છે. એ કોઈ માટે અટકતો નથી, એ પાછો ભરતો નથી. જે તેને સમજે એ વિજેતા બને, જે અવગણે એ પછતાવે. અમે કહીએ છીએ, હજુ બહુ સમય છે, કાલથી શરૂ કરીશ, મૂડ આવશે ત્યારે કરીશ. પણ સત્ય એ છે, કાલ ક્યારેય આવતો નથી. આજે તમે જે કામ ટાળો છો, કાલે પણ એ માટે નવો બહાનો તૈયાર રહેશે. ધીમે ધીમે ટાળવું આદત બની જાય છે, અને આદત ઓળખ. પછી એક દિવસ પાછળ વળી જુઓ અને મનમાં આવે, કાશ થોડું વહેલું શરૂ કર્યું હોત. પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. સમય અટકતો નથી, એ ચાલે છે. અને જે અટકી જાય છે, એ ઇતિહાસમાં ખોવાઈ જાય છે. ચાણક્ય કહે છે, જે સમયનો માન નથી કરતો, સમય તેને મિટાવી દે છે. મૂર્ખ એ નથી જે નિષ્ફળ થાય છે. મૂર્ખ એ છે જે સમયનું મૂલ્ય નથી જાણતો. જો તમે તમારા સપના ટાળો છો, તો કોઈ બીજો તેમને પૂર્ણ કરી દેશે. દુનિયા એની સાંભળે છે જે સમય સાથે ચાલે છે. આગલી વાર મન કહે, હજુ સમય છે, ત્યારે પોતાને કહો, સમય ઓછો છે. આ વિચાર તમને આગળ રાખશે અને મૂર્ખતાથી બચાવશે. હવે 5મો ગુણ, સલાહનો અનાદર. ચાણક્ય કહે છે, મૂર્ખ દરેક સલાહને ઉપદેશ માને છે. સમજદાર દરેક સલાહમાં પાઠ શોધે છે. જિંદગી ક્યારેક સાચો રસ્તો બતાવવા કોઈને મોકલે છે. મિત્રના રૂપમાં, માતાપિતાના રૂપમાં, કોઈ વડીલના રૂપમાં. પણ આપણે શું કરીએ? કહીએ, મને શીખવશો નહીં, મને ખબર છે શું સાચું છે. આ જ અહંકાર મૂર્ખતાનું બીજું નામ છે. આજકાલ દરેકને સેલ્ફ મેડ કહેવાવું છે, પણ કોઈ સંપૂર્ણ સેલ્ફ મેડ નથી. દરેક સફળ વ્યક્તિ પાછળ કોઈ સલાહ, કોઈ માર્ગદર્શન હોય છે. જે આ સત્ય સ્વીકારતો નથી, એ વારંવાર એ જ ભૂલ કરે છે, કારણ કે એને લાગે છે એ બધું જાણે છે. ચાણક્ય કહે છે, જે માને છે હું બધું જાણું છું, તેનો અંત નિશ્ચિત છે. સાચી વાતને અહંકારમાં ઠુકરાવવી, અહીંથી પતન શરૂ થાય છે. ભગવાન પણ જો મદદ મોકલે તો સંકેત અથવા સલાહ રૂપે મોકલે. પણ મૂર્ખ સાંભળતો નથી, કારણ કે એને લાગે છે આ ઉપદેશ છે. જો કોઈ તમારા હિત માટે તમારી ભૂલ બતાવે તો તરત સાંભળો. ચાણક્ય કહે છે, સાચો મિત્ર એ છે જે તમારા મુખ પર તમારી ભૂલ કહે, પીઠ પાછળ નહીં. જે ફક્ત પ્રશંસા કરે એ તમારી મૂર્ખતા વધારે છે. જે ભૂલ બતાવે એ બુદ્ધિ જગાડે છે. હવે 6ઠ્ઠો ગુણ, પરિસ્થિતિનો ખોટો અંદાજ. ચાણક્ય કહે છે, જે પોતાના સમય અને સ્થાનને નથી સમજતો એ વિનાશ તરફ વધે છે. વક્ત બદલાય તો રણનીતિ બદલવી જોઈએ. પણ મૂર્ખ જૂના રસ્તાથી નવું યુદ્ધ લડે છે. એક રાજા હતો, એ હંમેશા તલવારથી જ યુદ્ધ લડતો. સમય બદલાયો, શત્રુઓ પાસે બંદૂકો આવી. પણ રાજાએ કહ્યું, હું તો તલવારથી જ જીતું. પરિણામ, રાજા હાર્યો, રાજ્ય ગયું અને નામ ઇતિહાસથી મિટાયું. ચાણક્ય કહે છે, જે બદલાતા સમય સાથે નથી બદલાતો એ મટી જાય છે. આજની જિંદગીમાં જુઓ, ઘણા લોકો જૂની વિચારધારા સાથે નવી દુનિયામાં જીવવા માંગે છે. એ કહે, હંમેશા આવું જ ચાલ્યું છે. પણ દુનિયા બદલાઈ ગઈ છે. આજે જે નથી શીખતો એ પાછળ રહી જાય છે. પરિસ્થિતિ ઓળખવી, વક્ત સમજવો અને તેના મુજબ નિર્ણય લેવો, આ સમજદારી છે. મૂર્ખ એ છે જે કહે, મારે બદલવાની જરૂર નથી, અને એ જ જિદ તેને તોડી નાખે છે. ઝાડ પણ પવન સાથે વળી જાય છે, તૂટવાથી બચવા. જે સીધું જ ઊભું રહે એ તોફાનમાં પડી જાય છે. જો જીવનમાં પડવું નથી તો પરિસ્થિતિ ઓળખો, સમજો, ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું, ક્યારે આગળ વધવું, ક્યારે રોકાવું. આ છે ચાણક્યની નીતિ. સમય, સલાહ અને પરિસ્થિતિ. જે આ 3નો માન કરે તે ક્યારેય નિષ્ફળ નથી થતો. પોતાને પૂછો, શું તમે સમયને હલવો લો છો? શું તમે સલાહ સાંભળો છો કે અવગણો છો? શું તમે પરિસ્થિતિ મુજબ બદલાઈ શકો છો? જો જવાબ હા છે તો તમે બુદ્ધિના માર્ગ પર છો. જો જવાબ ના છે તો ડરશો નહીં, પણ જાગો, કારણ કે જીવન ચેતવણી નથી આપતું, સીધી સજા આપે છે.
યાદ રાખો, સમય તમારો શિક્ષક છે, સલાહ તમારી દિશા છે, પરિસ્થિતિ તમારી પરીક્ષા છે. જે આ ત્રણને ઓળખે તે માટે સફળતા ફક્ત સમયની વાત છે. હવે પ્રશ્ન: શું તમે આ ત્રણનો માન કરો છો, કે ધીમે ધીમે પોતાના વિનાશ તરફ વધો છો? ફેસલો તમારા હાથમાં છે. હવે આવે છે સાતમો અને સૌથી ખતરનાક ગુણ: બીજા ઉપર નિર્ભર રહેવું. આ એવો ગુણ છે જે માણસને બહારથી નહીં, અંદરથી ખાલી કરી નાખે છે. ચાણક્ય કહે છે, જે પોતાના નિર્ણય, પોતાનું સુખ, પોતાનો માન બીજાઓ પર આધારિત રાખે છે એ મૂર્ખ છે. કારણ કે એ ક્યારેય સ્વતંત્ર નથી. એ બીજાની હા, બીજાની ના પર પોતાની દુનિયા બનાવે છે. વિચારો, જો તમારી ખુશી કોઈના વર્તન પર નિર્ભર છે તો એ ખુશી નથી, એ કેદ છે. જો તમારા આત્મવિશ્વાસની ચાવી બીજાના હાથમાં છે તો ભલે તમે ભણેલા હોવ, સફળ દેખાતા હોવ, પણ અંદરથી ગુલામ છો. ચાણક્ય અને મીઠું ઝહેર કહે છે, શરૂઆતમાં સહારો સારો લાગે છે, કોઈ પર આધાર રાખવો સરળ લાગે છે, પણ ધીમે ધીમે આદત આત્માને ખાલી કરે છે. ઈચ્છાશક્તિ કમજોર થાય છે, ઓળખ ગુમાય છે. એક દિવસ આવે છે, તમે વિચારો, મને કોઈની જરૂર છે, નહીંતર હું કશું કરી શકતો નથી. અહીંથી મૂર્ખતાની જડ શરૂ થાય છે. ચાણક્ય કહે છે, નિર્ભરતા બુદ્ધિને ભૂંડ કરે છે અને સાહસને મારી નાખે છે. જે દિવસે તમે નિર્ણય બીજાને સોંપો છો એ દિવસે દિશા ગુમાવો છો. નિર્ભર માણસ વિચારે છે, હું સુરક્ષિત છું, મને સહારો છે. પણ સત્ય એ છે, એ જ સૌથી અસુરક્ષિત છે. કારણ કે સહારો ક્યારે પણ ખસી શકે છે. અને સહારો ખસે તો આખી જિંદગી બિખરી જાય છે. પોતાને પૂછો, શું તમે તમારા નિર્ણય જાતે લો છો, કે લોકો શું વિચારે છે એ વિચારી જીવો છો? શું તમે એ કરો છો જે તમને સાચું લાગે, કે જે દુનિયાને ગમે? જો તમે બીજા શું વિચારે છે એ મુજબ જીવો છો તો તમે તમારી માટે નહીં, બીજાઓ માટે જીવો છો. અને આ જ છે મૂર્ખતાનું સૌથી વિનાશક રૂપ. ચાણક્ય કહે છે, જે પોતાના પર નિર્ભર છે એ જ સ્વતંત્ર છે. આત્મનિર્ભર વ્યક્તિને કોઈની મંજૂરીની જરૂર નથી. એ પોતાનો માર્ગ બનાવે છે, પડ્યા પછી જાતે ઊભો થાય છે. એવા માણસને હરાવવું મુશ્કેલ છે. જો ચાણક્ય બીજાઓ પર નિર્ભર હોત તો શું ઇતિહાસ બદલી શક્યા હોત? જો એ હંમેશા વિચારે, રાજા શું કહેશે, તો શું ચાણક્ય નીતિ લખી શક્યા હોત? ના. એણે જે સાચું લાગ્યું એ કર્યું. ભલે વિરોધ થયો, ભલે એકલા રહેવું પડ્યું. કારણ કે જે સત્ય માટે એકલો ઊભો રહે એ જ સાચો બુદ્ધિમાન છે. નિર્ભરતા ફક્ત આર્થિક નથી, ભાવનાત્મક નિર્ભરતા પણ ખતરનાક છે. જ્યારે તમારી ખુશી, તમારું આત્મસન્માન કોઈની વાત પર ટકે છે ત્યારે તમે હંમેશા તૂટવાના ડરમાં જીવો છો. અને ડરમાં જીવતો માણસ સ્વતંત્ર નથી. ચાણક્ય કહે છે, ડર અને નિર્ભરતા બંને મૂર્ખતાના રૂપ છે. પોતાને પૂછો, શું તમે કોઈ સંબંધ, કોઈ પદ, કોઈ વ્યક્તિ વગર પોતાને અધૂરા માનો છો? જો હા, તો જીવનની લગામ પાછી તમારા હાથમાં લો. બીજાઓ પર વિશ્વાસ કરવો ખોટું નથી, પણ સંપૂર્ણ નિર્ભર થવું સમજનો અંત છે. જે દિશા માંગે છે એ ક્યારેય પોતાની મંઝિલે નથી પહોંચતો. જે દિશા નક્કી કરે છે એ ભલે મોડો પહોંચે, પણ ઇતિહાસમાં નામ મૂકે છે. સત્ય સ્પષ્ટ છે, કોઈ તમને બચાવવા નથી આવતું. ના મિત્ર, ના સંબંધ, ના સમાજ. દરેક પોતાના સંઘર્ષમાં વ્યસ્ત છે. તમારો ઉદ્ધાર તમારે જાતે કરવો છે. ચાણક્ય કહે છે, પોતાના કર્મોના સ્વામી બનો. કારણ કે ભાગ્ય પણ એનો સાથ આપે છે જે ચાલે છે. હવે સમય છે પોતાને વચન આપવાનો. હવે હું કોઈના સહારે નહીં જીવું. મારી ખુશી માટે નહીં, મારા નિર્ણય માટે નહીં. હું મારી જવાબદારી જાતે લઉં. કારણ કે સાચો સ્વતંત્ર એ છે જે પોતાની વિચાર, પોતાની મહેનત અને પોતાના નિર્ણય પર જીવે. નિર્ભરતાની સાંકળ સોનાની હોય તો એ સાંકળ જ છે. સુંદર લાગે પણ પગ રોકી દે. આ સાંકળ તોડો અને જીવનના માલિક બનો. કારણ કે જે જાતને સંભાળી શકે એ દુનિયા સંભાળી શકે. હવે વિચારો, આ સાતમાંથી કોઈ એક ગુણ તમારા અંદર છે? શું કોઈ એક મૂર્ખતા તમારી સફળતા રોકે છે? જો હા, તો આજે જ વચન આપો, હું મારી મૂર્ખતાઓ ઓળખીશ અને તેને સમાપ્ત કરીશ. ચાણક્ય કહે છે, જે પોતાની ભૂલ ઓળખે એ જ સાચો બુદ્ધિમાન છે. સમય કોઈ માટે અટકતો નથી. તમે આજે બદલાઈ શકો છો.
અથવા એ જ ભૂલો દોહરાવતા રહો જ્યાં સુધી જીવન તમને કડવો પાઠ ન શીખવે. પસંદગી તમારી છે. બુદ્ધિમાન બનવું છે કે મૂર્ખ રહી જવું છે? જો આ વિચારો હૃદયને સ્પર્શ્યા હોય તો વિડિયો લાઇક કરો અને આવા ગહન ચાણક્ય વિચારો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. આગામી વિડિયોમાં અમે ચર્ચા કરીશું ચાણક્યના તે રહસ્ય વિશે જે સફળતાને તમારા પગે ઝુકાવે છે. મળીએ આગળ.